કહું છું આમાં એવું છે ને કે તારા પેલા અમિતને છે ને 10 લાખ રૂપિયાની લોટરી લાગી છે. લોટરી? અમિતને? હા, 10 લાખ રૂપિયાની? 10 લાખ રૂપિયાની લોટરી લાગી છે ને તો એને છે ને ખુશીનો આઘાત લાગ્યો અને એના લીધે છે ને એ બેભાન થઈ ગયો. બીજી કોઈ વાત નથી. પણ આ ડોક્ટર પાર્થે તો મને કહ્યું નહીં. હા, કારણ કે ડોક્ટર છે ને. આ તો ડોક્ટર થી કશું છુપાવવાનું નહીં. પણ અહીંયા તો ડોક્ટરે મારાથી છુપાવ્યું છે. હા નીના, પણ તું તો ડોક્ટર નથી ને, એટલે તારાથી તો છુપાવી શકાય ને. આ બાઈ શું બકવાસ કરે છે? એટલે હવે જો ડોક્ટર થી કશું છુપાવવું નહીં એવો નિયમ છે, બરાબર? પણ ડોક્ટરે કશું છુપાવવું નહીં એવો તો કોઈ નિયમ નથી ને. એ ડોક્ટરની વાત તો છે ને ડોક્ટર સાથે. તમે લોકો મને સાચું કહો, તમે લોકો મારાથી બીજું કઈ નથી છુપાવતા ને? કહી દો. નથી નહીં હવે. શું કાય શું જવા દો? કાઈ જવા નથી દેવાનું. જલ્દી બોલો, સાચું શું છે? વાત એક્ચ્યુઅલી એવું છે ને કે એ લોટરીના ઇનામમાં અમારો હક છે. કેમ કે અમિતને એ લોટરી લેવા માટે અમે પૈસા આપેલા. ઓ એમ વાત છે. હા, ભૂલી જાઓ. તમારા આમાં કોઈ હક નથી. ભૂલી જાઓ. તમને 1 રૂપિયો નથી આપવાની. અને મને એક વાત કહો, આ અમિત અને ડોક્ટર પાર્થ ક્યાં છે? હા, એ બંને બહાર વરાંડામાં છે. વિદ્યા ગબ્બર હેલનને આજે બરાબર નચાવશે. હેલન? આ નીના જો ગબ્બર હોય તો હેલન કોણ છે? આપણી પાર્થ, એટલે કે આપણો પાર્થ આજે તો બરાબર નચાવશે. મહેબૂબા લડું ગાઉં મારા લાલાને ઝૂલાવું, ઝૂલો પારણિયામાં લાલ છે. અમિત મારો ડાયો બલગણા દિવસે નાયો, ઝૂલો પારણિયામાં લાલ છે. ચંદા ચોરી અમિતની રાધા ગોરી, ઝૂલો પારણિયામાં લાલ છે. શું કરી રહ્યા છો તમે? બેન, છેલ્લા 1.5 કલાકથી હું હાલરડું ગાઈને એને આઘાતમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે તો હાલરડાના શબ્દો પણ ચેન્જ થઈ ગયા, પણ આ આઘાતમાંથી બહાર જ નથી આવતું. જુઓ, મને છે ને તમારી કોઈ વાત પર વિશ્વાસ નથી રહ્યો. અરે કમાલ કરો છો. હા, અમિતને મારા પર વિશ્વાસ હતો એટલે મારા ઘરે આવ્યો, અને તમે તો મારા ઘરે જ આવીને મને એમ કહો છો કે મારી વાત પર વિશ્વાસ નથી. અરે આવું તમે આમ ઘરની બહાર કહેતા હોય તો વાંધો નહીં, ઘરની બહાર તો આવું ઘણા લોકો કહેતા હોય. તમે શું બોલી રહ્યા છો? અને મને પણ છે ને તમારા પર વિશ્વાસ હતો ને, એટલે જ હું અહીંયા આવી હતી. પણ તમારા ઘરવાળાએ છે ને મને બધી જ વાત કરી લીધી છે. તમે છે ને ખોટું બોલ્યા અમિતના બારામાં. મને ખબર પડી છે અમિત કેવી રીતે મદહોશ થઈ ગયો તે. મદહોશ નહીં, બેહોશ. નહીં, બેહોશ પણ નહીં. આને તો આઘાત લાગ્યો છે, ખાલી આઘાત. હો, તે જ ઘાત. ઘાત નહીં બેન, આઘાત. અને જુઓ બેન, તમને આઘાત ન લાગે ને એટલા માટે હું ખોટું બોલ્યો, બાકી મારો બીજો કોઈ જ ઈરાદો નહોતો. હા, અમિત જ્યાં સુધી સાજો નહીં થાય ને ત્યાં સુધી હું અહીંયાથી હલવાની નથી. આને છે ને મારી સતામણી સમજી લેજો. સતામણી? બેન, તમે ગુજરાતી ભાષાની અણી તો બરોબર કાઢો. એટલે કે સતામણી નહીં, ચેતવણી. હો, તે જ ચેતવણી સમજો. આ પણ મને શું કામ ચેતવણી આપો છે? ના, એટલે કે આ અમિતને આઘાત લાગ્યો એમાં મારો શું વાંક? તો મારો પણ શું વાંક? અમિત જે હાલતમાં અહીંયા આવ્યો તો ને એ જ હાલતમાંથી અહીંયા પાછો જવો જોઈએ, અને ત્યાં સુધી હું અહીંયાથી હલવાની નથી. હલવાની નથી? બેન, અહીંયા ઉભા રહેશો તો થાકી જશો. તમે છે ને મને શિરામણ નહીં આપો. બેન, શિરામણ નહીં, શિખામણ. કે જ શિખામણ નહીં આપો અને તમે ચૂપ રહો. હું અહીંયા જ રહીશ. ભલે, રોકાઈ જાઓ. આમ પણ આજકાલ મારું ઘર છે ને રિસોર્ટ બની ગયું છે. કોઈ પણ ગમે ત્યારે આવીને અહીંયા રોકાઈ જાય છે. અને હજી એક વાત સાંભળી લેજો, અગર અમિત ઠીક નથી થયો ને તો તમારી કમ્પ્લેન હું પોલીસમાં કરીશ. પોલીસ? હા, અને ફક્ત તમને નહીં તમારા ઘરવાળાની પણ બેન્ડ વગાડી દઈશ. તમને ખબર નથી મારી ઓળખાણ છે ને મહારાષ્ટ્રના મોટા ગુંડાઓ સાથે છે. અગર તમે અમિતને ઠીક નથી કર્યો ને તો મારું કનેક્શન લગાવીને તમારી હાલત આ જીવન અમિત જેવી કરી નાખીશ. મતલબ ભૂતળા જેવી. ભૂતળા નહીં, પૂતળા બેન, પૂતળા. તેજ પૂતળા જેવી.
हे डॉक्टर अमितने ठीक करो अमितने. हा 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 मी तेच करतोय. हा लवकर करा लवकर. लव नाही, બીજી વાર લવ નહીં કરી શકું. जल्दी करो. अच्छा जल्दी હા मी तेच करतोय પણ कसं કરતોય એ ખબર નથી. કેવી રીતે કરીશ? કેટલા સમય પછી મેં તને રડતા જોયો પાર્થ. સાચા છે. પરસેવો છે તારું. આ પહેલા આમ રડતા નથી જોયો ક્યારે? જોયો છે. નાના હતા ને ત્યારે જ્યારે પાર્થ રમતા હારી જતો ને ત્યારે. ત્યારે હું રડતો નતો, એ તો તું ચીટિંગ કરતી હતી એનો વિરોધ કરતો હતો. એને પણ રડવું જ કહેવાય પાર્થ. ઓકે લેટ્સ ચેન્જ ધ ક્વેશ્ચન એન્ડ લેટ્સ બી પ્રિસાઇઝ. અત્યારે જે પાર્થ રડી રહ્યો છે એવી રીતે તમે લોકોએ ક્યારે એને રડતા જોયો તો? ના ક્યારેય નહીં. ઓકે ક્વેશ્ચન ફોર યુ. તે પાર્થને આવી રીતે ક્યારે રડતા જોયો તો? યાદ આવ્યું. એક મિનિટ. તારું નામ વિદ્યા છે? જેને પૂછ્યું છે ને એ જવાબ આપશે. બેટા તારો વારો પતી ગયો ને? હા હવે મને બોલવા દે, મારો વારો છે. આઈ રિપીટ ધ ક્વેશ્ચન. વિદ્યા, તે ક્યારે આવી રીતે પાર્થને રડતા જોયો તો પહેલા? એ જ ક્યારની યાદ કરી રહી છું. પણ અત્યારે હું શું કામ રડી રહ્યો છું એ તમે લોકો પૂછો તો. કોને પૂછીએ? મને. પણ પાર્થ અત્યારે તો તું રડી રહ્યો છે ને? હા ને આવી સ્થિતિમાં તને ડિસ્ટર્બ તો ન જ કરાય ને ભાઈ. એક તો તું રડી પણ કેટલા સમય પછી રહ્યો છે. એમાં પાછો અમે તને આમ સવાલ પૂછીએ. અરે પણ તમે લોકો તો આના કરતા પણ વાહિયાત સવાલો કરી રહ્યા છો. ઓકે કે શું કામ રડે છે? નીનાબેને ધમકી આપી છે. એ મહારાષ્ટ્રના ગુંડાઓને ઓળખે છે. હશે પણ આ વાતથી તારે શું કામ રડવું જોઈએ? રડવાની વાત તો પેલી નીના માટે છે. અરે પૂરું સાંભળો તો ખરા તમે લોકો. નીનાબેને ધમકી આપી છે કે જો અમિતને સાજો નહીં કર્યો ને તો એ ગુંડાઓને કહેશે. એટલે ગુંડાઓ હવે અમિતભાઈને ઠીક કરશે? મને ઠીક કરશે. એટલે કે નીનાબેને તને ધમકી આપી? આ નીનાબેન પોતાની જાતને સમજે છે શું? આપણે બધાએ પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. આપણે કરવાની જરૂર નથી, એ કરવાના જ છે. અરે આવું કઈ થોડી હોય. અરે પાર્થે શું ગુનો કર્યો છે કે એને પોલીસ કે ગુંડાઓથી ડરવું પડે? મમ્મી અમિત અહીં સાજો થવા આવેલો પણ એના બદલે એ વધુ માંદો પડી ગયો. પોલીસને એક્શન લેવા માટે આટલી વિગત જ પૂરતી છે. અને ગુંડા લોકોને તો કઈ કહેવાની જરૂર જ નથી. હાઉ ડિસ્ગસ્ટિંગ. એક તો આપણે એને આપણા ઘરમાં આશરો આપીએ, હા અને ઘરના માણસની જેમ રાખીએ, એનો આવો બદલો. જો આવી રીતે છે ને ગુસ્સો કરવાથી કઈ જ નહીં થાય. આપણે છે ને આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવો પડશે. પપ્પા મને પણ નથી સમજાતું કે શું કરવું જોઈએ. કરીએ બેટા, કઈ કરીએ. હું શું કહું છું કે આપણે જુદા જુદા પ્રયોગો કરીને પેલા અમિતને હોશમાં લાવવો જોઈએ. પપ્પા કોઈ પણ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. એટલે કે કોઈ પણ રીતે અમિતને આમ હોશમાં લાવવો પડશે. એટલે નીનાબેનને આમ શાંતિ થાય અને નીનાબેન અમિતને અહીંયાથી લઈ જાય ને તો આપણે લોકોને પણ શાંતિ થાય. પાર્થ તું ચિંતા નહીં કર. હા આપણે આ પ્રોબ્લેમનો ઉકેલ શોધવો જ પડશે. બને એટલો જલ્દી શોધો, બીજું કઈ નહીં. પણ પાર્થ મને એક વાત કે કોઈની ધમકીથી તું રડે? ના, કોઈ તને ધમકી આપે અને તું રડે એ તો બની જ ના શકે. સાચું બોલ, તું શું કામ રડી રહ્યો છે? અરે નીનાબેન મને ધમકાવીને અમિતને સાજો કરવા માંગતા હતા. એમણે પોલીસ અને ગુંડાઓની ધમકી આપી. પછી પોતે જ રડવા માંડ્યા. અને આ દુઃખ મારાથી ન જોવાય ને હું પણ રડવા લાગ્યો. ચિંતા નહીં કર પાર્થ, અમે છીએ ને તારી સાથે. હા અમિતભાઈને આપણે બધા સાથે મળીને હોશમાં લાવીશું. ડોન્ટ વરી. હા પાર્થ, બિલકુલ ચિંતા નહીં કર. પાર્થ, બિલકુલ ચિંતા નહીં કર. અમે બધા તારી સાથે છીએ પાર્થ. હું પણ તારી સાથે છું બેટા. અમે બધા તારી સાથે છીએ. શું થયું? તને સાથ આપીએ છીએ રડવામાં. આવ લઈ આવ અંદર.
1 મિનિટ. હવે આ ટેબલ પાછળ લે જલ્દી. ચાલ ફટાફટ. હવે લાવ આને પાછળ લાવ. લેફ્ટ 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 રાઈટ 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 રાઈટ. અરે આટલું બધું રાઈટમાં લેવાય? બેન રાઈટમાં લીધું જ નથી હજી. પાછળ લે. લે પાછળ. લે 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 લે. હા